ઉનાળો શરૂ થતાં જ ઘણા લોકો આખો દિવસ પાણીની જેમ ઓઆરએસ પીવા લાગે છે, પણ શું તે ખરેખર સેફ છે? આજે આ વિશે વધુ જાણીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। ઉનાળાની ગરમીમાં શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની અછત પૂરી કરવા માટે ઓઆરએસ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિઓ તેનો રોજિંદો ઉપયોગ પાણીની જેમ ન કરવો જોઈએ। જો તમે પૂરતું પાણી પીતા હોય અને ડિહાઇડ્રેટ ન થતા હોય તો વારંવાર ઓઆરએસ પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બગડી શકે છે। ઓઆરએસમાં ખાંડ અને મીઠું ઊંચી માત્રામાં હોવાને કારણે તેનું વધુ પડતું સેવન બ્લડ શુગર અને બ્લડ પ્રેશર વધારી શકે છે, જે કિડની પર પણ અસર કરી શકે છે, તે પણ નુકસાનકારક છે। ખાસ કરીને ક્રોનિક કિડની રોગ, હાઈ બીપી, હૃદય રોગ અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા વિના ઓઆરએસ બિલકુલ ન પીવું જોઈએ। સામાન્ય ગરમીથી બચવા માટે સાદું પાણી, છાશ કે પછી નાળિયેર પાણી વધુ સુરક્ષિત વિકલ્પ છે। યાદ રાખો, ઓઆરએસ એ કોઈ એનર્જી ડ્રિંક નથી, પણ એક દવા છે, માટે જરૂર વગર તેનો ઉપયોગ રોગને આમંત્રણ આપી શકે છે। એટલે આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી બીજા લોકો સુધી પણ આ સાચી માહિતી પહોંચી શકે અને તેઓ પણ આનાથી થતા નુકસાનથી બચી શકે।